એટલે કહેવાનો મતલબ એ છે કે મૂળભૂત સમસ્યા માટે જે અવાજ આપણે ઉઠાવવો પડે, બરાબર, ત્યાં ધ્યાન નથી અપાતું. અને જે સમાજમાં આવી ઘટનાઓ બને છે, બરાબર, તે બાજુ સમય વધારે વ્યતીત થાય છે. એટલે દરેક વ્યક્તિ કાયદો જાણો, પોતાનું કામ પોતે ખુદ કરતા થાવ તો જ સમાજનો ઉદ્ધાર થશે. તમે બધું ચિરાગભાઈ પાસે આશા રાખો, બીજા આગેવાનો પાસે આશા રાખો, એવું એનાથી કઈ પરિવર્તન સમાજમાં આવવાનું નથી. કાયદાકીય રૂએ કઈ રીતે ફરિયાદ દેવી, કઈ રીતે અરજી દેવી, પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ નથી થતી તો આગળ શું કરવું, આ બધી બાબતોનો તમને ખ્યાલ હોવો જોઈએ. તમે બધું ફોન કરી પૂછપૂછ કરીને બધું કરી રાખશો તો તમે ક્યારે શીખશો ભાઈ? અમે બળાડા નાખીને કહીએ છીએ કે કાયદો જાણો, અને થોડોક છે ને અંદરથી ડર કાઢો અને પોલીસ પ્રશાસનનો ડર અંદરથી કાઢી નાખો. તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ ને જે કાયદો લાગે એ જ તમને લાગે, તમારા સ્થાનિક એસપી ને જે કાયદો લાગે એ તમને લાગે. અને પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા આપવાનું, નહીં કે તમને ગાળો દેવાનું, નહીં કે તમને ધમકી આપવાનું. એટલે આ જે મગજમાં તમારી માનસિકતા બેસેલી છે કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડીએ એટલે પોલીસ વાળા ડરાવે, પોલીસ વાળા ગાળો આપે, બરાબર, થોડી કિંમત રાખો, બોલતા શીખો. તમને ગાળ આપે તો એના વિરુદ્ધ અરજી કરો, એને પણ કાયદાની ભાષામાં જવાબ આપો. પણ તમે અંદરથી ડર જ નહીં કાઢો અને પોલીસ પ્રશાસનથી બીક જ રાખશો, ડરે રાખશો તો તમારા કામ થવાના નથી. થોડોક કાયદો શીખો, પોતાનું કામ ખુદ કરતા થાવ તો જ સમાજનો ઉદ્ધાર થશે, બરાબર. બાકી અમુક આગેવાનો પાસે તમે કામ કરાવ્યા રાખશો અને ચૂંટણી ટાણે કહેશે કે આમાં નહીં આમાં મત ઠોકો, એટલે ભાઈ 5 વર્ષ આપણી પત્તે ઠોકાઈ રાખશે. કહેવાનું તાત્પર્ય સમજ્યા? તમે જો કોક પાસે કામ જ કરાવ્યા રાખશો તો શું કહેશે? જા ભાજપ વાળા છે, બરાબર, આમાં તમારા મત આપવાના છે એટલે મત ઠોકે રાખો. પછી ભાજપમાં જે બેઠા છે એ ચોક્કસ સમુદાય માટે પૈસા વાપરી રાખશે, ચોક્કસ સમુદાયના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચશે. એટલે આ વાસ્તવિકતા છે. એટલે પોતાનું કામ ખુદ કરતા થાવ, કોલર ઊંચો રાખી સંવિધાનિક રીતે જે પણ ગવર્મેન્ટ કચેરીઓ છે ત્યાં પોતાનું કામ, પરિવારનું, કુટુંબનું અને ગામનું કામ કરાવતા થાવ. ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવ, તમે તમારું કલ્યાણ કરી શકશો, ચિરાગ ઝાલા તમારું કલ્યાણ કરવા આવશે નહીં. એટલે પોતાના પરિવાર, કુટુંબ અને ગામના રક્ષણ માટે આપણે દરેક વ્યક્તિએ પોતપોતાના ગામની જવાબદારી લેવી પડશે. એના વગર કોઈ રસ્તો નથી. અને હાવ એટલે હાવ સામાન્ય બાબતે કઈ અરજી કરે તો આપને ફોન કરે, ચિરાગભાઈ તમે આવશો, એટલે પોલીસ સ્ટેશનનું પગથિયું તો ચડો. એટલે આ જે ડર છે એ કાઢો. અને જ્યાં સુધી તમે નિડર નહીં બનો ત્યાં લગી આવી સમસ્યાનો તમારે ભોગ બનવું પડશે. મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે જે નાની નાની સામાજિક સમસ્યાઓ તમારા વિસ્તારમાં બને છે, અને ખાસ કરીને સૌથી વધારે અસામાજિક તત્વોનો ત્રાસ આ બોટાદમાં 5મી 6ઠી ઘટના છે. અને વિડીયો પણ અમારી પાસે છે શરીવાળા. હવે વિડીયો આપણે વાયરલ નથી કર્યા પણ હવે વાયરલ આપણે કરશું, કેમ કે આ અસામાજિક તત્વોને આપણે ઢીલા મૂકીએ એટલે જ વારંવાર આ રીતનું બને છે. એટલે પોતાની હિંમત ખુદ બનો, બરાબર.